નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતની સારોલી પોલીસને મળી મોટી સફળતા. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરનાર 3 આરોપીને ઝડપી પાડ્યા. ડિંડોલી પોલીસે ત્રણેય આરોપી પાસેથી 2.5 કરોડથી વધુ બનાવટી નોટો મળી આવી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિત અન્ય જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટો રાખતા. પોલીસે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ, વિશ્વકર્મા નામના 3 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે ત્રણેય આરોપીઓને સુરતમાં પ્રવેશ થતા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી 1,06,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 2 કરોડથી વધુની 500, 200ના દરની ભારતીય બચ્ચો કા બેંકની નકલી નોટો પણ જપ્ત કરી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live, સુરત. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય. સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી. એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે. જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે. ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે. હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે. મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે, અહમદનગરના. આ 3 આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે. એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.